જય દ્વારકાધીશ બધા મિત્રોને જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ કસોરી. તો કસોરી બનાવવા માટે આપણે લઈ લીધો છે મેંદાનો લોટ. તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેવાનું છે. આપણે તેલનું મોં દઈ દેવાનું છે. આપણે બધો લોટ મિક્સ કરી લેવાનો છે સારી રીતે. તેલનું મોણ બધામાં સરખું લાગશે એટલે આપણી કચોરી સરસ બનશે. તો આપણો લોટમાં તેલનું મોં દેવાઈ જશે તો જોઈ શકો છો. હવે મુઠ્ઠી વળી ને કીંડ્યું થઈ જાય એટલે આપણે મોં દઈ દીધું છે ને હવે આપણે બાંધી લેવાનો છે લોટ. તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધી લેવાનો છે. તો હવે આપણે લોટ બાંધી લીધો છે. તો આપણે 10 મિનિટ સુધી આપણે લોટને ઢાંકીને રાખી દેવાનો છે. ત્યાં સુધી આપણે બીજો મસાલો કરી લેવાનો છે. તો આપણે કાલ ભાખરવડી બનાવી હતી એ બીજો મસાલો તો આપણે ઘરે બનાવેલો છે. તો આપણે ફરસાણનો જ આપણે ભૂકો કરવાનો છે. મિક્સર જારમાં નાખી તો 2 કોથળી નાનકડી ગાંઠિયાની લીધી છે, મોળા ગાંઠિયા અને મગની દાળ તળેલી આવે એ લીધી છે. તો હવે આપણે મિક્સરમાં સરસ આનો ભૂકો કરી નાખીએ પછી આપણે બીજો મસાલો બનાવીએ. તો આપણે મસાલો તૈયાર કરવા માટે આપણે જે મસાલો ઘરે બનાવ્યો હતો એ નાખી દેવાનો છે. સફેદ તલ લીધા આપણે તલ નાખવાના, લીલી વરિયાળી, કાશ્મીરી લાલ મિર્ચી પાવડર આપણે બહુ તીખું નથી હોતું, ખાલી કલર સરસ આવે. અને એમાં નાખી દેવાના છે આપણે 2 ચમચી ખાટી આંબલીનો પલાળેલ હતી. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો જોઈ શકો છો મિત્રો કે આપણો મસાલો બનીને તૈયાર થઈ જશે. તો આવી રીતે આપણે ગોળ આકારમાં આપણે કસોરીના લુવા બાંધી લેવાના છે. તો આપણા મસાલાના લુવા પણ બનાવી લીધા છે અને લોટ પણ સરસ આપણો થઈ ગયો છે. તો હવે આપણે બનાવીશું કસોરી. તો લોટ સરસ રીતે આવી રીતે આપણે હાથેથી પૂરી જેવું બનાવી અને પછી આપણે કસોરી બનાવીશું.
તો આપણી કસોડી બધી પેક થઈ ગઈ છે, તો હવે આપણે એને તારવાની છે. તો અહીંયા આપણે ગેસમાંથી તેલ ગરમ થવા મૂકી દીધું, તો તેલ પણ લગભગ ગરમ થઈ ગયું. તો હવે આપણે કસોરી તરવા નાખી દેવાની છે તેલમાં. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે. આખી નાખી દેવી એક જ ફેરા. તો ધીમે ધીમે ગેસે આપણે કસોરી તરવાની છે. ગેસ ફૂલ નથી કરવાનો, કારણ કે જો ગેસ આપણે ફૂલ કરીએ તો ઉપર જલ્દી રાતી થઈ જાય અને અંદર કાચી રહી જાય. તો હવે આપણી કસોરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો, સરસ મજાની કસોરી આપણી બની ગઈ છે. તો કેટલી સરસ મજાની આપણી કસોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણી કસોરી તૈયાર થઈ ગઈ છે, કુરકુરી અને મસ્તની. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.